હેલો દોસ્તો, ઇલેક્ટ્રિકલ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું પીજીવીસીએલના કસ્ટમર કેર નંબર વિશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને માહિતીને આગળ શેર કરજો, તેથી કોઈક બીજાને પણ આ માહિતી મળી રહે અને તમારા ઘરે લાઇટ જાય તો તમે આ ફોલ્ટ સેન્ટર ઉપર તમે કમ્પ્લેન કરી શકો છો. સિરિયલ નંબર, નેમ ઓફ ડિવિઝનનું નામ આપવામાં આવેલું છે, તેની અંદર સબ ડિવિઝનનું નામ લખેલ છે, ફોન નંબર, એસટીડી કોડ અને આ લેન્ડલાઇન નંબર છે. અને આની સાઈડમાં જે રહ્યું તે મોબાઈલ નંબર દર્શાવવામાં આવેલા છે. રાજકોટ સિટી સર્કલના અંદર આવતા બધા સબ ડિવિઝનો વિશે આમાં માહિતી આપવામાં આવેલ છે કે તમારે કયું આની અંદર સબ ડિવિઝન લાગે છે તે તમારા લાઇટ બિલની અંદર લખેલું હોય છે. તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને મોબાઈલ નંબર પણ તમે મેળવી શકો છો. રાજકોટ રૂરલ સર્કલ ઓફિસના નંબરો નીચે આપવામાં આવેલા છે, તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. રાજકોટ રૂરલ સર્કલ ઓફિસના નંબર. હવે આપણે ધીમે ધીમે આગળ જઈશું. હવે આવે છે મોરબી સર્કલ ઓફિસ. મોરબી સર્કલ ઓફિસની અંદર ઉપરની મુજબ તમે જોતા હતા તે પ્રમાણે તે નંબર આપવામાં આવેલા છે અને સબ ડિવિઝનનું નામ પણ લખવામાં આવેલ છે અને મોબાઈલ નંબર પણ આપવામાં આવેલ છે. એસટીડી મોબાઈલ નંબર અને લેન્ડલાઇન મોબાઈલ નંબર અને સાદા મોબાઈલ નંબર પણ આપવામાં આવેલ છે. હવે આપણે વાત કરીશું પોરબંદર સર્કલ ઓફિસ વિશે. તેના પણ તે જ મુજબ ઉપર મુજબ નંબર આપવામાં આવેલા છે, એ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. હવે આપણે વાત કરીશું જામનગર સર્કલ ઓફિસ. જામનગર સર્કલ ઓફિસની અંદર પણ નંબર આપવામાં આવેલા છે. તમારે જે સબ ડિવિઝન લાગતું હોય તેમાંથી તમે નંબર લઈ અને તમારા મોબાઈલની અંદર સેવ કરી શકો છો. જો તમને બધી માહિતીમાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આગળ શેર કરી દેજો, તેથી કોઈક બીજાને પણ આ માહિતી મળી રહે. હવે આપણે આગળ જોઈશું. હવે આવે છે ભુજ સર્કલ. ભુજ સર્કલના નંબર ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો. હવે આવે છે અંજાર સર્કલ, કચ્છ. અંજાર સર્કલ કચ્છની અંદર અલગ અલગ ઓફિસો આવતી હોય છે, તેના નંબર પણ આમાં આપવામાં આવેલા છે, તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. હવે આવે છે જુનાગઢ સર્કલ ઓફિસ. જુનાગઢ સર્કલ ઓફિસના નંબરો પણ આમાં આપવામાં આવેલા છે, તે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને તમે તમારા મોબાઈલની અંદર સેવ કરી શકો છો. હવે આવે છે ભાવનગર સર્કલ ઓફિસ. ભાવનગર સર્કલ ઓફિસની અંદર ડિવિઝનની અંદર સબ ડિવિઝનના નામ આપવામાં આવેલા છે, તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. આપણે ધીરે ધીરે આગળ જોઈશું. હવે આવે છે બોટાદ સર્કલ ઓફિસ. બોટાદ સર્કલ ઓફિસના નંબર પણ ડિસ્પ્લે ઉપર દર્શાવવામાં આવેલ છે, તમે મોબાઈલમાં સેવ કરી શકો છો. હવે આવે છે અમરેલી સર્કલ ઓફિસ. જો તમને ચેનલમાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આગળ શેર કરજો, તેથી કોઈક બીજાને પણ માહિતી મળતી રહે. હવે આવે છે સુરેન્દ્રનગર સર્કલ ઓફિસની અંદર તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. દરેક જગ્યા સબ ડિવિઝનના નામ આપવામાં આવેલા છે, મોબાઈલ નંબર છે, એસટીડી કોડ પણ આપવામાં આવેલો છે. જો તમને ચેનલમાં મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આગળ શેર કરી દેજો, તેથી કોઈક બીજા લોકોને આ માહિતી મળી રહે. અને આ ચેનલને સેવાના ધોરણે ચલાવવામાં આવે છે. આ ચેનલની જે આવક આવે છે તેમાંથી સેવા કાર્ય પ્રવૃત્તિમાં પૈસા વાપરવામાં આવે છે. આ ચેનલને કંઈ પૈસા કમાવા માટે બનાવવામાં આવેલ નથી, સેવા કાર્ય માટે બનાવવામાં આવેલ છે.
મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.